हेलो गाइस, नमस्कार, जय जोहार फ्रेंड्स। मैं हूं आपका प्यारा दोस्त सिंगर भवेश खाड़। दोस्तों, आज रोज આપણે એક જોરદાર અને એક પોઝિટિવ અને એક ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ પર આપણી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો વિડીયો અને પૂરેપૂરો સાંભળજો અને સાંભળ્યા પછી કમેન્ટ બોક્સમાં જઈ તમારા વિચારો પણ આની અંદર ઉમેરજો દોસ્તો. અને વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે ખૂબ સરસ મજાની કમેન્ટ પણ કરજો. અને ખાસ વાત લાઈક કરજો, જેથી કરીને આપણા વિડીયોની ઇમ્પ્રેશન વધે. અને શેર પણ આપણા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો, જેથી કરીને જેટલા આપણા બીજા પણ ભાઈઓ, આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો આ વિડીયોને જોઈ શકે દોસ્તો. અને આ ચેનલને કદાચ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. સબસ્ક્રાઈબ કરવાથી અમે જેવો પણ વિડીયો, આવો સારો વિડીયો, સારા ન્યૂઝ અમે આ ચેનલ મારફતે અમે રિલીઝ કરીશું, અપલોડ કરીશું, તો બધાથી પહેલાં તમને નોટિફિકેશન મળી જશે અને તમને જોવામાં ખૂબ જ સરળતા રહેશે મિત્રો. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કરજો દોસ્તો. તો હવે આપણે આજનો પોઈન્ટ છે આદિવાસી એટલે શું, આદિવાસીની વ્યાખ્યા શું. હવે ઘણા ખરા આપણા આદિવાસી સમાજના અમુક મિત્રો કન્ફ્યુઝ હોય છે કે આદિવાસી એટલે શું. અમે ગમે ત્યાં કોઈક પ્રસંગે કે ગમે ત્યાં વાટઘાટ કોઈક જતા આવતા અમને કોઈક મિત્રો એવા મળતા હોય છે આપણા સમાજના, તો એ અમને કહેતા હોય છે કે આદિવાસી આદિવાસી તમે કરો, પણ આદિવાસીની વ્યાખ્યા શું. જય જોહાર તમે કરો, પણ જય જોહારનો મિનિંગ શું. તો અમને ખ્યાલ તો હોય જ, પણ એમને ખ્યાલ કદાચ ન હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણ કદાચ ખ્યાલ ન હોય ને અજ્ઞાનતાના કારણે આપણને કહેતા હોય છે, આમાં કોઈ ખોટું લગાડવાનું આવતું નથી. તો એના માટે આપણે આજે એક ક્લિયરિટી એટલે એનું સોલ્યુશન કરીએ દોસ્તો. તો એ માટે આ વિડીયો છે દોસ્તો. મેન પોઈન્ટ છે આદિવાસી એટલે શું. આજનો વિષય છે આદિવાસી એટલે શું, આદિવાસીની વ્યાખ્યા. તો હવે આપણે આદિવાસીની વાત કરીએ તો આદિવાસી, આદિ પ્લસ વાસી, આદિ યાની કે આગળથી, પહેલાંથી વસનાર કોઈક સમાજ એટલે આદિવાસી. આદિ પ્લસ વાસી, આદિ યાની કે આગળથી અને વાસી એટલે વસનાર. આદિ અનાદિકાળથી આ ધરતી ઉપર વસનારો કોઈ એક સમાજ, વર્ગ, સમૂહ એટલે આદિવાસી. બરાબર. હવે આદિવાસી આ દેશનું મૂળ માલિક, બરાબર, એમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. હવે તમને એમ સવાલ થશે કે વાત ખરી આદિવાસી પહેલો વસનારો આદિવાસી, બરાબર. હવે તમને એમ સવાલ થશે કે આદિવાસી પહેલો વસનારો તો બધા ભાઈઓ આપણા એ બધા કઈથી. તો હવે આપણે ઇતિહાસ તરફ જઈએ. એક શાસ્ત્રીય તરીકે આપણે જોઈએ એના પહેલાં આપણે એક ઐતિહાસિક તરીકે વાત કરીએ. તો ઇતિહાસ ભૌગોલિક દ્રષ્ટિએ આપણે નજર નાખીએ તો દોસ્તો, આપણે ભૂગોળના પાના, ઇતિહાસના પાના આપણે ફેરવીએ તો ત્યાં આપણને જાણવા મળે કે વહાણ મારફતે, દરિયાઈ મારફતે કોઈક બ્રિટન, અમેરિકા, ઇંગ્લેન્ડ દરેક જગ્યાએથી સ્થળાંતર અમુક આગળના જમાનાની અંદર થયા. અમુક સમૂહ, અમુક વર્ગો, અમુક સમાજો. તો આ દેશની અંદર આ તો હજારો વર્ષો પહેલાંની, 500-1000 વર્ષ પહેલાંનું મતલબ આ ઇતિહાસની વાત છે દોસ્તો. તો અમુક બહારથી મતલબ વિદેશોથી વહાણ મારફતે આવ્યા કોઈક, ધારો કે અંગ્રેજોને એક દાખલા તરીકે આપણે અંગ્રેજોને લઈ લઈએ તો અંગ્રેજો વહાણ મારફતે આપણા દેશની અંદર આવ્યા, બરાબર, વેપાર કરવાના અર્થે આવ્યા. એવી રીતે અફઘાનો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, વલંદાઓ આવ્યા. તો હવે એમના પરિવારો અમુક મતલબ પ્રયાણ કર્યું, અમુકે પ્રયાણ કર્યું, અમુક અહીંયા અહીં રોકાઈ ગયા, તો એમના પરિવારો અહીંયા રહ્યા છે, બરાબર. તો હવે આપણો કોઈ આ વિડીયોના માધ્યમથી આપણે કોઈનું દિલ દુભાવવાનો મિનિંગ નથી કે કોઈનું મતલબ લાગણી પર ઠેસ પહોંચાડવાનું કોઈ કારણ નથી દોસ્તો. આ વિડીયો માત્ર જે અજ્ઞાનતાને દૂર કરવાનો હેતુ છે દોસ્તો. તો આપણે કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિ કે કોઈ સમાજનો વિરોધ નથી, બરાબર. આપણે એક અજ્ઞાનતાને દૂર કરવા માટેનો આ વિડીયો છે. તો હવે તમે જાણી લીધું કે આદિવાસી એટલે કે આદિ અનાદિકાળથી આ ધરતી ઉપર વસનારો એક સમાજ. આદિવાસી એટલે ફાઇનલ, આદિથી આગળ કંઈ નહીં. ધારો કે આપણે વાત કરીએ કે 1, પછી 2 આવે, પછી 3 આવે, 1થી આગળ જાઓ તો 0, ત્યાં કોઈ વસ્તુ હોય ના, રમણ ભમણ હોય. એવી રીતે આદિવાસી એટલે પહેલાંથી વસનારો સમાજ એમ.
હવે આપણે આગલા ટોપિક્સની અંદર જય જોહાર એટલે શું, આવો પણ ઘણાને પ્રશ્ન થતો હોય છે. તો એના વિશે આપણે આગલા ટોપિકની અંદર વાત કરીશું. તો આ પોઈન્ટ આપણે આદિવાસી એટલે શું એની આપણે ચર્ચા કરી છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. હવે રેગ્યુલર આપણે આ ચેનલ મારફતે દરેક પ્રકારના સારા વિડીયો, મતલબ કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ જાતિવાતીને લેવા દેવા નહીં, કોઈને મતલબ આપણે ઠેસ પહોંચાડવાનું આવું તેવું કાર્ય નહીં. એકદમ પોઝિટિવ અને પરફેક્ટ લીગલી વિડીયો આપણે એની અંદર રિલીઝ કરીશું. તો આ ચેનલની અંદર જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જોહાર.